બહુ સુંદર બોલ્યા. હું અટકો છું એટલા માટે આ જ રીતે બોલાય છે. શેર મોરી રે ચાંદાની પછવાડે, સૂરજ કેદી ઉગશે. ઉગશે સાતમ ને સોમવારે, પછી આઠમ. હાતમ તો કહી દીધી, પાછી આઠમ હું કરવા આવી? ઉગશે હાતમ ને સોમવારે, પછી આઠમ ક્યાંથી આવી? કંસનો અતિશય ત્રાસ વિધો, અને એ વખતે ભગવાન નારાયણના પગ દબાવતા હતા લક્ષ્મીજી. અને નારાયણ કીધું, હે લક્ષ્મી, હવે આર્ય ભૂમિ ઉપર કુંડિનપુરની અંદર ભીષ્મક રાજાને ત્યાં તમે અવતાર ધારણ કરવા માટે થઈ અને જાઓ, આપણે માધવપુરને માંડવે ભેરા થાવું. મારે મથુરાની જેલમાં જન્મવાનો સમય થઈ ગયો છે. લક્ષ્મીજીને રવાના કર્યા. હાલનું નાગપુરની આજુબાજુનો વિસ્તાર રવાના કર્યા. આમ લક્ષ્મીજી હાલતા થયા અને આ પોકાર કરવા માટે થઈ અને માં ધરતી છે એ ક્ષીર સમુદ્રની અંદર ગયા. એ બે હામા મળ્યા. ધરતી આમ આવ્યા, આમ લક્ષ્મી આવ્યા. એક પુરુષની બે પત્ની ભેરી થાય એટલે કાં સૈયર કહે ને કાં બેન કહે. લક્ષ્મી છે વિષ્ણુ પત્ની, ધરતી છે વિષ્ણુ પત્ની. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ 5 પર તો એક પુરુષની બે પત્ની ભેરી થાય એટલે કાં સૈયર કહે અને કાં બેન કહે. એટલે લક્ષ્મીજીને ધરતી કહે છે કે સૈયર એ મોરી રે સૂરજની પછવાડે ચાંદલિયો કે દી ઉગશે રે. સૂરજની પછવાડે ચાંદલિયો કે દી ઉગશે. કેમ કે રામ હતા એ સૂર્યવંશી હતા. સૂર્યમાં જળ સમાધિ લઈ લીધી. સૂર્ય અસ્ત થઈ ગયો તો કૃષ્ણ હતા એ ચંદ્રવંશી હતા. હજી ઈ મથુરાની જેલમાં ચાંદો ઉગ્યો નહોતો. એ વચ્ચેના ગાળામાં ધરતી કે છે સૈયર મોરી આ સૂરજની પછવાડે હવે ચાંદલિયો કેદી ઉગશે. ચંદ્રવંશમાં કેદી આવશે? સૂર્યવંશનું તો અવતાર કાર્ય પૂરું કર્યું. હવે ચંદ્રવંશમાં કેદી આવશે? કે બેન અમારે હમણાં જ વાત થઈ કે ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે રે. શ્રાવણના સોમવારે જાઠમની અધરાતે સૈયર મોરી રે મારા ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે જાદવરાય મારો ક્યારે આવે રે. સૂરજ કે દી ઉગશે રે સૈયર મોરી રે ચાંદને પછવાડે હે સૂરજ કે દી ઉગશે રે. ભાઈ ભાઈ
કરે ન કરે ન કરે ન કરે એ પેલા તો ઘોડીની એડી મારી ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ એ ઘોડી ગઈ અને ધુમાપડ બાગડતા જાતો હોય ની અંદર ઘોડું કહેવાય. બાકી હલે પણ હાલે નહીં, હલે પણ હાલે નહીં. અને માન ડગલા માંડે આ હવારે ઉપડે હેરમે થી હાંજે પોતાડે હાંડે તો હલે પણ હાલે નહીં. માન ડગલા માંડે ને ખાંડા ને હેરીમાં એક ગાઉ નો ફેર હલે પણ હાલે નહીં. અને હવાર ને પાડે ફોડા તારે પગે ઉતારું પાઘડી મને ઘર ભેરો કરી ઘોડા નહીં. કુકડ કંધા હવે કે કુંદરણા અને શત્રુનો હૈયે સાલ ના તો તાતા તોરીંગ નીપદે તમે પડ જુઓ પાતાળ વીજળી વેગે ઘોડી ગઈ. બાઈ જોતા રહી ગયા અને ઘેરે આવ્યા ખોરડું ખાવા ધાય. એક દી બે દી ત્રણ દી કોઈને નેહાહો નેહાહરા નહીં દેરિયા નહીં જેઠિયા. અને એમાં વિચાર થયો કે મને જો કોક સીમમાંથી તુંબડા લાવી દઈએ ને તો બાપને ઘેરે હતી તેથી મીરની દીકરી પાસેથી જંતર શીખી છું તો જંતર બનાવી અને હું મારો સમય પસાર. અને એ બે આના કોઈને દીધા, બે તુંબડા લઈ આવ્યા. એમાં વાહ નાખ્યો, તાર બાંધ્યા, ગમા ચડાવ્યા, જંતેડું બનાવી ભાઈ. હાંજના સમયે ખોળામાં લઈ અને જંતર રાજપૂતાણી વગાડવા બેઠા. ધીમા ધીમા ધીમે ધીમે રાત ઘડી અને જંતરના સૂર ઠેઠ જંગલની માલિકોર ગયા અને કસ્તુરિયા નામના મૃગના કાન માથે સૂર પડ્યા. અને જંગલની માલિકોર દોટ મૂકી ઓસરીમાં આવીને બેસી ગયો. મોડી રાત સુધી બાઈએ જંતર વગાડ્યું. મોડી રાતે જંતર બંધ થયું. કસ્તુરીઓ ઉઠીને વયો ગયો. એ નાભીની માલિક પર કસ્તુરી હોય એમાંથી એક ગોટી મૂકતો ગયો અને વયો ગયો. સવારે વાણિયાની દુકાને જઈને કીધું ભાઈ આનું હું આવે? અરે બેન બાપા આ તો સાચી કસ્તુરી છે, આનું તો ઘણું આવે. કે બાપા મારે ઘણું નથી દો, તમને એટલું તેલ દે, એટલા ચોખા દે, આટલો ગોળ દે અને બીજા વધે ને તાર પાસે રાખ, મારે જરૂર પડશે ને તે લઈ જાય. શું છે લાગે પોતે એક પ્રસંગ આપને કહું નાના ટૂંકમાં. ક્યારેક ક્યારેક વાત સારો દાયરો મળે ને ત્યારે બે વાત કરવાની મજા થાય. કચ્છના ધણી, કેરાકોટના ધણી, લાખા ફલાણીના ઘેરે દીધી કાળો ઘોડો, કાળો લિબાસ, કાળો સાફો આવીને ઉભા રહ્યા. એ વખતના રાજકુમારનો રિવાજ કે આ કાળા આવે, કાળો ઘોડો, કાળા વસ્ત્ર, કાળો સાફો એટલે એને દેશવટો મીડ્યો હોય. મોઢે ન કે આવે એટલે સમજી લેવાનું અને વસ્ત્રો ધારણ કરી પોતાની પાસે જે કાંઈ હતું એ મિત્ર સંબંધીઓને દાનમાં દઈ અને લાખો કચ્છની ધરતી છોડી નીકળી ગયો. ને ભાઈબંધોને હામખ્યાડીથી પાછા વાર્યા, જે કંઈ ખાડી છે ત્યાંથી પાછા વાળી અને કીધું બાપાથી પાછા વાળો, મારા કિસ્મત લઈ અને હું હોયો જાય. પણ એટલું યાદ રાખજો તમારા ભાઈબંધો છો એટલે હું તમને ખાસ વાત કરું કે ત્રણેયમાંથી એકેય સમાચાર દેવા માટે થઈને મને ન આવતા. કચ્છમાં દુકાળ પડ્યો, મારા પિતા જામફૂલનો અવસાન થયું અને સીણો બંધ તૂટ્યો. આ ત્રણેયમાંથી એકેય સમાચાર દેવા માટે થઈને કોઈ આવતા નહીં ને સમાચાર દેવા વાળાનું મસ્તક વાઢી લઈ, કારણ કે હું કચ્છમાં દુકાળ પડે સહન ન કરી શકું. મારા બાપને ભલે દેશ વટો છે. નીકળી ગયો ઠેઠ અણહિરપુર પાટણ હમત ચાવડાનું રાજ. અને હમત ચાવડાના રાજની માલિકો જઈ એને આશરો મેળવ્યો. અને હા કુદરતને કરું ટૂંકમાં વાત કરું એ પાણીના રેલાની જે સમય પસાર થયો અને કુદરત જેદી કરે તેથી નાગાજણ નિમધેલ સઠીના ચૂકે નહીં, હુનર કરી હજાર તો આખરના આડા ફરે. એ આપ જમીનના કળા એક થયા. એમાં બરોબર કચ્છની ધરતી માથે દુકાળ પડ્યો. એ જ વર્ષે જામફૂલનું અવસાન થયું અને શીણોબંધ, અટણ લાખાસાગર કહેવાય અંજારની બાજુમાં, એ શીણોબંધ જર્જરિત થયો. અને કચ્છની ધરતીની માથે સભા ભરાણી, બ્રાહ્મણોની, ચારણોની, સાધુઓની, સૈનિકોની, માયદનોની
કચ્છના ધણીને તેડી આવે કોણ કે કોણ કેવા જાય કતેરીમાં બીડું ફેર્યું. હા, અમારે બચુ બાપુ જે વાત કરતા બીડાની, હા, અકબરની કતેરીની વાતો માનતા તે બીડું ફરતું. આમ તો કહું ને મામા કે થોડી ઘણી કાયસ કરીએ છીએ, બાકી ચારની શૈલીમાં બચુ બાપુ અને રાવડી શૈલીમાં કાંદી ફૂટા બારો આ બે ગયા પછી વાર્તા વહી ગઈ, વાર્તા વહી ગઈ. હવે કોઈ માનતા નથી, સાંભળવા વાળા પાસે એટલો સમય નથી કે જ્યાં મંડાણ કરીને માંડણી હોય, ગૂંથણી હોય, હવે એટલો સમય નથી. ટૂંકમાં બીડું ફેર્યું, બીડું ફરીને પાછું એવું બીજી વખત ફેર્યું. કોણ લે બીડું? સમાચાર દે મસ્તક જુદું થાય. કોણ બીડું ઝડપે? ત્રીજી વખત આવ્યું. બીડા વાળે કીધું કોક લ્યો, મને સુકન્યાળ ગણશીએ. અને બાઈ ઊભી થઈ, એક બાઈ ઊભી થઈ, બીડું લીધું. રાણીઓ તો ઘણી ઉંમર થઈ ગઈ, રાજાઓ ઘણા અમર થઈ ગયા, ઋષિઓ મુનિઓ તપસ્વીઓ ઘણા અમર થઈ ગયા. ઇતિહાસના પટમાંથી 3 દાસીઓ ઉંમર થઈ ગઈ. 3 દાસીઓ ઇતિહાસના પટમાંથી અમર થઈ ગઈ. દેવાય બુદ્ધને ત્યાં નવઘણ હુંડાવની માલિકો લઈને જનારી વાલબાઈ વડારણી જગતના ઇતિહાસમાં અમર થઈ ગઈ. બીજું મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજીને 5 વર્ષની ઉંમર અને બલવીર દેદી ખુલ્લી તલવારે નીકળ્યો, સિસોદિયાના હાથમાં ચિત્તોડ જટી લીધું અને રાણાનો વંશ ન રહેવા દેવો સિસોદિયાનો નીકળ્યો. તે પન્ના નામની દાસી, પન્ના ધાય, હા, એને પોતાના દીકરાને કપડાં પહેરાવીને પલંગ માથે હુરાવી દીધો અને ભોંયરા વાટે ઉદયસિંહજીને લઈ અને નીકળી ગઈ. પછી મોટા કરીને પાછા ઉદયસિંહજીને મેવાડની ગાદી ઉપર બેહાડ્યા. અને ત્રીજી આ બાઈ ઊભી થઈ. એ બેન, આ સમાચાર દેનારાનું ઘરથી મસ્તક જુદું થાય કે જે થાય એ કચ્છનો ધણી આવતો હોય તો ભલે મસ્તક જુદું થાય. હું તેડી આવે, ઘીરે આવી, કપડા બદલાવ્યા, સાધુનો વેશ ધારણ કર્યો, ઘરના ઉતાર્યા, માળાયું ધારણ કર્યું, ભગવા લુગડા પહેર્યા. પોતાની માં, એનું નામ રામસરી હતું પિંગલભાઈ, એની માનું નામ રામસરી હતું, લંઘાન દીકરી હતી. પોતાની માં રામસરી પાસે જંતર શીખી હતી. એ જંતર લઈ અને નીકળી, પણ લાખો ક્યાં છે એની તો ખબર નથી. જો સુરમાં શું તાકાત છે હું તમને એ કહેવા માંગુ છું, સંગીતમાં હું તાકાત છે એ કહેવા. જંતર લઈ નીકળી, પણ ક્યાંય લાખો ક્યાં છે એની ખબર નહીં. અને એમાં ગામડે ગામડે જંતર વગાડતી જાય, બેત ગાતી જાય, દુઆ ગાતી જાય, બેત ગાતી જાય, દુઆ ગાતી જાય. ક્યાંય લાખાનો પત્તો ન લાગે, ક્યાંય લાખાનો પત્તો ન લાગે. ફરતા 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 બરોબર અણહીપુર પાટણ આવી. એની ગલીએ, નાકે, ચોપટે, દુકાને, ચોકમાં 4 બાજુ જંતર વગાડે, નજર નાખે, ચકો નજરથી જોવે, ક્યાંય દેખાય, ક્યાંય દેખાય, ક્યાંય દેખાય. એમાં એક ચોકમાં જંતર વગાડ્યું, બરોબર હાંજનું ટાણું, અને જંતર વગાડ્યું. સંધ્યા આરતી થઈ ગયેલી અને બાઈને અણહાર આવી કે હોય ને હોય આ મેલમાં કસનો ધણી હોવો, આ મેલમાં કસનો ધણી હોવો જોઈએ. એવું અનુમાન બાંધી અને જંતરમાંથી હાથ મૂકી અને બાઈના હૈયાની માલિકોથી શબ્દો નીકળી ગયા. કયું વાળું લાખા મેરા તો વીણ કાછો કુવાયો અમ સમાજ ગીન જોને સુજાણ આજ માયું એ માળું એ પેયો એ મામલો. બરોબર વાળું પણ લાખો પલંગે બેહવાની તૈયારી અને કાને જંતરના શબ્દો પીડ્યા, જંતર ખોટા શબ્દો પીડ્યા અને લાખો ઉભો થઈ ગયો. હાય હાય હાય, આટલા વર્ષ પછી મારી કચ્છની મીઠુડી ભાષા કોણ સંભળાવે? કોણ આટલું કરુણ રસમાં ગાય? મારી કચ્છની ભાષા કોણ બોલે? દોડી ઝરૂખે આવ્યો, ઝરૂખે આવીને બાઈની નજર પડી, નજર પડીને વિચાર થયો, જોયો આમ ત્રાહી નજરથી અને લાખાને દેખો, લાખાને દેખો ને બાઈને હૈયા મારખ આવ્યો. જેને ગોતવા હાટું થઈને વાદણી થઈ આવ્યો, જેને ગોતવા હાટું થઈને જોગણી થઈ આવ્યો, જેને ગોતવા હાટું થઈ અને મેં ધારણ કર્યો એ આવ્યો.
અને જંતર માંથી હાથ મૂક્યો ને દુવો છૂટ્યો કે ઈ ભઠ્ઠી માથે ધાણ આ ફૂલ પસાન વાળીએ પણ આમાં બાય બાય તાણા તાણ સમાજ સીણો ઈ બંધદી લાખા રાડી ના કે જોગન એ સાચવી જી આપ ઉપર પધારું છો માથું ઓલાવીને હા પાડી હુકમ કર્યો ફળા હારી હોય તો ફળની તૈયારી કરો દૂધા હારી હોય તો દૂધની તૈયારી કરો સો પાકી હોય તો કાચું સીધું દેવાની તૈયારી કરો ભોજન લેતા હોય તો ભોજનની તૈયારી કરો બાજો ઢારો એ 7-10 નો કરતા કરો કમે લાગી ગયા અને 4 બાયું માણસે તેડી અને ઉપર લઈ આવ્યા બાજોઠી માથે હૃદય નાખી બેહાડ્યા એટલે 2 દુઆ બોલ્યા ફરી વાર બોલવાની મહેરબાની કરશો મારા કાન તરસે મારી માતૃભાષા સાંભળવા મને કેટલા વર્ષે આજ મારી ભાષા મળી મારી કચ્છની ભાષા મને કહેવો ફરી વાર જંતરમાંથી હાથ મૂક્યો અને દુવો ઉપાડ્યો એક અને બીજો દુવો કીધો ભઠ્ઠીને માથે દ્રાણ ફૂલ પસાન વાળીએ અર્થ કરી દો ભઠ્ઠી માથે કંદોયની ભઠ્ઠી માથે જેમ તવી તપતી હોય એમ કચ્છની ધરતી તપે લાખાએ કીધું કે આટલી કચ્છની ધરતી તપતી હોય તો મારા દેશમાં દુકાળ પીડ્યો હોય હે કચ્છમાં દુકાળ પીડ્યો કે મારા હું નથી કહેતી તમે કયો મહારાજ હું નથી કહેતી તમે કેનું મસ્તક વાઢવાનું નહીં હતું મહારાજ હું નથી કહેતી તમે કયો ભઠ્ઠી માથે ધાણ ફૂલ પસાન વાડીએ વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા એનો બીજો અર્થ રહ્યો થયો મારો બાપ ફૂલ નથી રહ્યા હે મારા બાપનો અવસાન થયું ફૂલ જામ ફૂલ રહ્યા નથી કે મહારાજ હું નથી કહેતી તમે કયો બાઈ તાણા તાણ સમય છીણો બંધદી છીણો બંધ જરજરી થયો છીણો બંધ તૂટ્યો કે મહારાજ હું નથી કહેતી તમે કયો કે દુવાનો અર્થ હું સમજો એ બરોબર કે હા એ બરોબર કે તો તમે સાધુ નથી ડાઈ ડમરી છો એ વાત બરોબર હા મહારાજ હું સાધુ નથી દાસી છું ડાઈ ડમરી પણ તમારું હું નિયમ હતું એટલે મારે આ રતી એને નીકળવું પડ્યું બાપ કચ્છની ધરતી ધણી વિનાની થઈ ગઈ હાલ 2 દી રોકાવ હામજી ચાવડાને બધું રાજકાજ હોપી અને પછી હું આવું 2-4 દી રોકાય ઉધરાજના કાજ પતાવી હેલા અને કહેવાય છે કે એ ખાડી ટપી અને સામે કાંઠે ગયા પોતાની માતૃભૂમિ આવી ધરતી આવી ઘોડામાંથી લાખા હેઠો ઉતરી ચપટી ઢોળી લઈ અને પોતાની માથે મૂકી એ લાખાએ ચપટી ઢોળી કચ્છની લઈ અને પોતાની માથે મૂકી આય પોતાની માથે ચપટી ઢોળી મૂકે ને આ ઉત્તર દિશાની મલિકર વાદળીઓ ચડી તેડા અહાડી વાદળા કાળા દોવાડા જંબર સાદે દેતો ઉત્તર રાતી માથે ઉતરીડા દીદાર તેદીથી લાખો ફુલાણી કચ્છની ધરતીમાંથી વરુણ દેવનો અવતાર કહેવાનો છે આ સંગીતની તાકાત આ સુરની તાકાત એ મૃગલો આવી અને બેહી જાય સંગીત સાંભળવા ગોટી મૂકે બાઈ વાણિયાની દુકાને જાય દઈ આવે અને જ્યાં એમ કે રાખજે બાપા મારે જોહે ઈ લઈ જાય ધીરે ધીરે નરિયા હામાં કરાવ્યા ધીરે ધીરે મકાનમાં ગાયર ગુમટો કરાવ્યું ઘરમાં ખાધાની સામગ્રી હવે આ ગામનો એક સૈનિક છે દહકદી ગામમાં રોકાય અને પછી ગામની ઝીણી ઝીણી વાતું લઈને પાછો સેનામાં ગયો એક પાણા પાસે બીજા પાણા પાસે બીજા પાણામાં ત્રીજા પાણામાં વાત જાય ને એટલે વાત વધતી જાય વાતમાં મોણ નખાતું જાય અને ગામ છે ને એમાં અમુક સીસીટીવી કેમેરા હોય એ બેઠા જ હોય કોણ ક્યાં જાય કોણ ક્યાં આવ્યું આખા ગામનું ધ્યાન રાખીને બેઠા હા ને રામ મામા સાધુ સાધુ કુંવારી દીકરી અને વિધવા બાઈ એનું ધ્યાન છે ને આખું ગામ રાખતું હોય કોણ ગયું ક્યાં આવ્યું ક્યાં ગયા આ દુનિયાના પેલા સૈનિક ને કાનમાં જઈને એટલું કીધું કે આપણો પગાર કેટલો કે માન 2 છડા ભેરા થાય એટલો
બે માણા નભી એટલો આપણો પગાર, કે આટલો ટૂંકો પગાર, કે આટલો ટૂંકો પગાર, કે આટલા ટૂંકા પગારની માલિકો તારા ઘેરે આમદાની ખડકાઈશ. આટલા ટૂંકા પગારમાં તારે ઘેરે આમદાની ખડકાઈ. પછી તો પુરુષનો સહજ સ્વભાવ શંકાના કીડાએ મીંડો મગજ ખાવા. દી જાય તો રાત ન જાય, રાત જાય તો દી ન જાય. એનો શંકાનો કીડો છે. તેવાય પંડિત જેવો ભાન ભૂલી ગયો હોય તો આ તો સામાન્ય રાજપૂત હતો. યાદ આવે કઈ? દેવાય પંડિત જેવો ભાન ભૂલ્યો હોય. અધ શંકાયું પડીને અવળું સૂજ્યું, મોલુમાં જોયા તા પઠાણ પડછંડા પડ્યા રે દેવલ દે નમોલમાં. તેદી દેવાયત ભૂલો તો જોને ભાન શંકાય. આ તો સામાન્ય રજા લઈ અને ઘેરે આવ્યો અને વિચાર કર્યો કે દિવસનો નથી જાઉં, સાંજે જાઉં છે. આંબલીના ઝાડુના ઘાટા પાંદડાની ઉતારે હતાણો. તેથી બરોબર બાઈ જંતર વગાડવા બેઠા. મૃગલો આવી બેહી ગયો. એ અંધારામાં મૃગલાની આંખું છે એ પુરુષની આંખું દેવી દેખાતી હોય અને લાગ જોઈ અને તીર મારી. સનાનાન કે તો તીર છૂટ્યું. મૃગલો વિંધાણો, ચીસ પડી. ચીસ પડી બાઈએ ખોડાના માથે જંતરનો ઘા કરી દોડીને ગઈ. મૃગલાનું માથું પોતાના ખોડામાં લઈને એટલું કીધું, ભાઈ તને તીર લાગ્યું? પછી તો બેનભાઈના સંબંધ થઈ ગયા હતા, આત્માથી આત્મા વાતો કરતા હતા. ભાઈ તને તીર લાગ્યું? તે મૃગલો બોલ્યો, કઈ વિંધેલા વિંધાય અણવિંધાય વનમાં ફરે. તું તારું જંતર વગાડ આજ સુણી અને મારો આયતમ ઠરે. વિંધેલા વિંધાય, તારા જંતરના સુરથી વિંધાયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું. બાકી જેટલા નથી વિંધાણા ઈ જંગલની માલિક મોકરા પડે. એ તો વિંધેલાને જ વિંધાવું પડે. વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે. તું જાણતું જંતર વગાડ સુણી મારો આઈટમ ઠરે. મારી છેલ્લી ઘડિયું છે, હવે જંતર બંધ ન કરતી અને મારા ખોડિયામાંથી પ્રાણ નીકળે ત્યાં સુધી મારે તારું જંતર સાંભળવું છે. હવે મારી માથે એટલી દયા કરી દે. અને પછી બાઈએ ખોડાને માલિક જંતર લીધું. બાપુ ઈ ઘડી ઈ પલ ઈ સમય કોઈની તાકાત નથી હવે વર્ણન કરી શકે. એ જંતર માથે હાથ ફરતો હોય છે ને એના વર્ણન ન થાય. રાગ પછી રાગ, રાગ પછી રાગ, રાગણી પછી રાગણી છૂટવા મંડી. મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા, પણ બાઈના પોતાના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા. ત્યાં સુધી ધરતીના પગમાંથી રાજપૂત બહુ પસ્તાણો. શું થાય? ગામે ભેડા થઈને બેની સમાધિઓ દીધી છે. આજ પણ ડેરિયું બેની યાદ છે મૃગલાની અને આ સુરમાં તાકાત છે. વિંધેલા વિંધાય હાતા નારિયેળને જ વધારાવું પડે. ખોટા તો ગળગણીયા મોતીએ મઢાય હામૈયામાં હામા હાલે. હાતા હોય ને એટલા જ વધારાઈ જાય આ દુનિયા. બાકી ખોટા તો મોતીએ મઢાય પણ હામૈયામાં હામા હાલે. મોર મેરા હોય. સમય એવો કઠણ આવ્યો છે. હા કાળ એવો કઠણ આવ્યો. હું તો ત્યાં સુધી કહું કે આ કઠણ કાળની માલિકો બે કામ તમારે થાય ને તો પરમાત્માને હાથ હવાર જેટલા બને ને એટલા તમે પગમાં આડોટીને પગે લાગીને પ્રાર્થના કરજો. બે કામ. એક તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો તો તમારી માથે અસીમ પિતૃની કૃપા ઉતરી. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા. આ સમયે
ઉમરે ઉમરે વેર કરાવ્યા, ભાઈઓને ભેરા બેહવા દીધા. એક બે ભાઈઓ ભેરા બેન ખાતા હોય તો માનવાનું પંચેશ્વર દાદાની આપણીમાંથી અસીમ કૃપા છે. અને બીજું, તમારા ઘરમાં દવાખાનું ન આવે એટલે 100 વીઘાની મોસમ આવી. એક દવાખાનું ન આવે ને એટલે માનું 100 વીઘાની મોસમ આવી. આ છે ને ગજબ સમય આવ્યો. આખો આખો યુગ જ ઉલટો યુગ આવ્યો છે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. ઢોર બેઠા બેઠા ખાય, ગૌશાળામાં ગાયું કોઈ છોડતા નથી, બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને છે ને એટલું બધું માણા હાટો થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી મગરવાડા સુધી વેસો તો કોઈ હલવ છે નહીં, તરત મેટાડોર બંધ છે. દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. ઢોર વાહનમાં જાય, માણ હાલી નીકળ્યું, કોઈ છોટી કોઈ દુવારિકા, કોઈ વાન નીકળ્યું, હાલ્યું જાય. ક્યાં જાય ભગવાન જાણે, દોડ્યું જાય. ઠીક છે, ભગવાન એને હાલવીને અને ભક્તિ કરવા દે છે, આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. બાકી કંઈક ને ડોક્ટરે બીવરાવે છે, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા ની સાર વેગામ સડા પહેરીને વિપીડા થોડ્યા. સમય એવો આવ્યો છે સાહેબ, અને આ સમયની માલિક પર કાંઈ જાદુ નહીં થાય. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર વધવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ અને તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાકડી કરીએ. જે સમય, જે ઘડી બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, ગુરુ તરીકે, શિષ્ય તરીકે, અટાણે આ કથા તમને સાંભળવાનો અવસર મળ્યો છે, બાપુને બોલવાનો અવસર મળ્યો છે. જેને જે અવસર મળ્યો એ અવસરને પૂરો વધાવી લ્યો એટલે સંસાર સાગર કરી ગયા. નહીં કલી કરમ અને ભગતિ વિવેક રામ નામ એવું લંબન એકું. આમાં બહુ કંઈ દામું થાય નહીં, બહુ ઊંધેમાંથી લટકાહે નહીં. લેવાય એટલું રામનું નામ લેવું, દેવાય તો બટકું રોટલો દેવો. કારણ કે નદે સાદ ક્યું નાથ દી સાદ લિયા તો સંત. સિદ્ધાદી મહાત્મા કહે છે ગાનું ગ્રામ ગંગા હોય કે ગંગા એટલે હામું ફરીને જોવે, જમના હોય કે જમના એટલે હામું ફરીને જોવે, ગમતી એટલે ગમતી હામું ફરીને જોવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે, સામું જોતી છે. પણ જાડી ચામડીની જાડી બુદ્ધિની ભેહું એને એમ કે બાપ ભગર, તો એ તરત પાછું ફરીને જોવે તો નદે સાદ ક્યું નાથ દે સાદ લિયા તો સંત. આવા ડોબાવને હાથ નાખીને એ અમારા સામું જોવે તો હે પરમાત્મા તને હાથ નાખીને તો અમારા સામું ન દેવું થોડું બને. પણ અમારા પોકારમાં કંઈક ફેરી છે, અમારા અવાજમાં કંઈક ફેરી છે, વાણીમાં. ઢોર સામું જોવે ને તું ન જો. નદે સાદ ક્યું નાથ દી સાદ લિયા જો સંત. આપે નામ હુલાવતા આપણે ધેનું કાન ધરણ બાપ સાંભળી લઈએ. નાભીની નાખી હોય તમને દેખ હું પ્રાર્થના કરું છું, એ પરમાત્મા સાંભળે છે કે નથી સાંભળતો એની ખાતરી હું. તો વિદ્વાનોએ કીધું છે કે પ્રાર્થના કરતા કરતા તમારું હૈયું ભરાઈ જાય અને આંખની માલિકોથી બોર જેવડા પાણી પડી જાય તેથી માનજો તમારી પ્રાર્થના અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળી છે. આ પાણી છે ને એ પ્રાર્થનાનો પુરાવો છે. પછી એવું ન માનવું કે એ મોરલી લઈને સહાય કરવા આવે, ત્રિશુલ લઈને સહાય કરવા આવે, ઘડીઓ ઓઢીને આવે નહીં. એ કેમ આવવું એની મરજીની વાત છે. તમે મુશ્કેલીમાં આવો ને એ સમય ભાઈ જાય, મિત્ર સંબંધી તમારા સામે આવીને ઊભો રહીએ અને ઈટાણે તમને મુશ્કેલીના સમયમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિકો મિત્ર બનીને આવ્યો છે, ભાઈ બનીને આવ્યો છે. કેમ આવવું એ એની મરજીની વાત છે. પણ આ આવે એટલે પ્રાર્થના કરો ને તો એને કરજો, હાથ લાંબો કરો ને એની પાસે કરજો. પીરું એટલું હોનું માનીને જાતા નહીં. પીરું એટલું હોનું નથી. આ બધું તો ઢોંગથી થઈ શકે બાપુ. આ તો રોતિયું થાય, ટીલાય થાય, ટપકાય થાય, બધું થાય. તો આ દાન સિવાય તમામ વસ્તુ ઢોંગથી થાય. બોલો, એક દાન ઢોંગથી નથી, ત્યાં દેવું જ પડે. રામને અતિશય તરસ લાગી ને લક્ષ્મણે કીધું જો તો ઝાડવે તળી કેટલામ પાણી. વાલ્મીક લખે છે કેટલામ પાણી છે એ બાળકો હા ત્યાં બોલાવે જાવ પાણી છે. એટલે લક્ષ્મણ કીધું કે વાહ પંખી ઉડે પ્રભુને પાણી હોવું જોઈએ. એટલે બે ભાઈ દિશામાં હાલ્યા. સુંદર મજાનું સરોવર
લક્ષ્મણ ઊભા, રામ પાણી પીવા માટે થઈને બેઠા, બરોબર, આમ ખોબો ભર્યો. સામે તળાવને કાંઠે એક બગલો એક પગ માંડી એક પગ અધર રાખી આમાં આમ ડોલતો હતો. બીજો માંડ્યો, બીજો અધર કર્યો, આમાં આમ ડોલ્યો. એટલે રામે કીધું, લક્ષ્મણ, તળાવની માલિક રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે તે જો પેલો બક છે એ હળવે હળવે ડગલા માંડતો માંડતો જલપાન કરવા આવી રહ્યું છે. આવું લખ્યું છે, આ શ્લોકનો અર્થ છે. હળવે હળવે ડગલા માંડતો જલપાન કરવા આવી રહ્યો છે. શું કરવા? તળાવમાં રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે. કે પડખે માછલું હતું ને, એને કીધું, રામ, તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. એ હું કરવા હળવા ડગલા માંડે ને અમને ખબર હોય, તમને ખબર ન હોય, તમે પ્રવાસી છો, અમે એના સહવાસી છીએ. એ સહવાસી જાણે લાખડજી ગઢવી હું છે ને ડ્રાઈવરને ખબર, તમને શું ખબર હોય? તમે 2 કલાક મારા સામે આવો, તમે પ્રવાસી છો, આમાં અમારા સહવાસી છે આ બધા. એટલે પીરું એટલું હોનું નથી હોતું. ઠીકા ઠેકની ભાદરવાની તડકી તપી તેને પંખી ઉડાડતો તો આદમીને એમાં જમાઈતને જાતા દેખી ગયો, વિચારે ચડી ગયો. ગામમાં દે પટેલિયા રસોઈ દે, ચકાચક લાડવાન, મોઢામાં પાણી આવ્યું, ગોફડી નાખીને ભાગ્યો. એની પત્ની હામી જડી છે ડે કે વૈયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો? કે વૈયા ઉડાડે તારા સૈયા, હું ગિરનારમાં તલા જાઉંગા. ત્યાંથી હિન્દી ઉપાડી. એમાં જમાઈત ભેરો ભીડ્યો. જમાઈત એમ થયું લોટકો માણા હાથમાં આવ્યો, કંઈક લાકડા ફરવાનું બાટી બનાવીને ભાર ઉપડાવ્યો. જમાઈથી પીડ્યો નોખો. નાનકડું ગામ ને ગામના પદરમાં હનુમાનનું ડેરું, બાપ મરી ગયો એમ ડેરે આવીને બેઠો હતો. ગામે કીધું, બાપા મહાત્માજી, અમારા હનુમાન બાપા રોગે રોગો એકલો એકલો કેદીનો બેઠો હતો, મંદિર સંભાળી લે તો બહુ સારું કહેવાય. કે અચ્છા બચ્ચા, એ મંદિર સંભાળ્યું. કે બાપુ ઝૂંપડી કરી દઈ. કે અચ્છા બચ્ચા, એ ઝૂંપડી કરી દીધી. ત્યાં જેને ટ્રેક્ટર તો એ ભાઈ, બાપુ મારી પાસે ટ્રેક્ટર છે, કોઈ સાધુ હતા નહીં, જમીન હાવ ગઢાણ થઈ ગઈ, 5 વીઘા જમીન છે મંદિરની, તે કયો તો ખેડી દઈએ. કે અચ્છા બચ્ચા, એટલે ટ્રેક્ટર હાંકી દીધું. એમાં વરસાદ પડ્યો. એટલે ગામે કીધું, બાપુ વરસાદ બહુ પડ્યો, કયો તો 5 પેલી બાજરો આવી જાય. કે અચ્છા બચ્ચા, કે ગામે બાજરો આવી ગયો. ભાદરો મહિનો આવ્યો ને બાજરી પાકી. એટલે ગામે માટડો કરીને કીધું, બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. કે અચ્છા બચ્ચા, આ ધોતિયાની આટી નાખીને માઇકમાં સીડા માસડે પેલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી. એને ધ્યાન પડ્યું, આ તો મારા પૂઈન માતડા પાસે આવીને કે અભાગ્યા એમ તે પંખી ઓકારવા તો હું કરા? 5 વીઘા મૂકીને 5 વીઘામાં મેર્યો, મને ઘરગાવી છોકરા રખડાવ્યા. ત્યાં પીડ્યા પીડ્યા હોકાર્યા હોતો, રોટલા ટીપીને તો દેતી હતી, રોટલા ટીપીને તો દેતી હતી. જેને પોકાર કરાતો હોય એને કરજો, બહુ ધડગ્યા જેવું છે. સદગુરુ મળે છેલ્લે એટલે એક વાત કરી ભાઈ, મારા શબ્દોને વિરામ આપે. સદગુરુ મળે તેના તરણની માલિકો લાકડી પડે એમ પડી જાય. જો તમને કદાચ પ્રશ્ન થાય કે આવો સદગુરુ મળે ક્યાં? આવો સદગુરુ મળે ક્યાં? ભવ તારી દઈએ એવો સદગુરુ મળે ક્યાં? અમે પાર ઉતારી દઈએ એવો સદગુરુ મળે ક્યાં? તો 2 રસ્તા હું તમને બતાવું છું. કે એક તો તમારામાં તાકાત હોય તો ગોતવા નીકળો. કે ગોતવા ગયે મળે કે હા, કોણા ગામમાંથી વરસાદ થયો હોય અને પવનની ફીણકી આવે ને એટલે ધરતીની સુગંધ એમ કહી દે કે આટલામાં ક્યાંક વરસાદ પડ્યો, આટલામાં ક્યાંક વરસાદ પડ્યો. બીજો દાખલો દઉં, ક્યાંય ગાડીમાંથી નીકળાવો અને સુગંધ આવે તો તમે કહી દો કે એટલામાં ક્યાંય અણીનું ઝાડવું ખીલું. અણીની ઝાડવામાં એટલી સુગંધ હોય, એટલામાં ક્યાંક અણી ખીલી, જોઈ નથી પણ ખીલી. અને એમાંય ન સમજાય તો ત્રીજો દાખલો દઉં, રોંઢાનો ચા કરીને ઉપર વાય કે સાની ભૂકી માણીગામ નાખી હોય, હેઠે મૂલ્યું વિચાર કરે ઉપર કે સા કર્યો, પવન સુગંધ લઈ આવે. એમ જેના આશ્રમમાં જાતા માલિકો જે સુગંધ વસૂટે ને તો માનજો કે આમાં કઈક તાકાત છે, એના તરણમાં લાકડી પડે. એમ સુગંધ કહી દે, એના તપની સુગંધ, એના સમરની સુગંધ, એની સિદ્ધિની સુગંધ. અને એક દાદને ન કરી શકો એમ રખડી ન શકો તો વિદ્વાનોએ બીજો માર્ગ બતાવ્યો છે કે માળા લઈ અને બેહી જાય જો
રામ 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 કૃષ્ણ 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 કૃષ્ણના જપ જપતા 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 તમારો આત્મા એક દી એટલો શુદ્ધ થઈ જાય કે હું તત્વ તમને ગોતું ગોતું તમારા દ્વાર સુધી આવશે. આવવું જ પડે. યદી આત્મા એને લાયક થાય અને પડળ નોખા થઈ જાય અને ચોખ્ખો બની જાય, જેમ કમોજમાંથી ભોતરી હોટે ચોખ્ખો બને એમ ચોખ્ખો બને તેથી તત્વ. હવે હું હજી તમને સમજાવવા માટે થઈને હું તમને કહું, તમે ક્યારે વિચાર કર્યો પવન શું કરવા ભાઈ? વિચાર કર્યો પવન વાય શું કરવા? આ પૃથ્વી, પવન, પાણી, અગ્નિ અને અવકાશ, 2 મિનિટ મારા સામે ધ્યાન રાખી દઉં પછી હું કરું. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ અને અવકાશ, આ 5 તત્વનું બ્રહ્માંડ રચાયેલું છે. એ 5માંથી એકે તત્વ પોતાનો ધર્મ ચૂકતા નથી. પૃથ્વી છે ને જો આમ જ ફરે, પૃથ્વી આમ જ ફરે. પાણી છે ને નીચે જ વહે, એ કોઈ દી ઉપર ન જાય. ઉપર લાવવું તમારે ચડાવવું પડે, બળ દેવું પડે. આવે નીચે, પાણી નીચે જ જાય. ત્રીજું અગ્નિ, અગ્નિ છે ને ઊંચે જ જાય. અગ્નિ કોઈ દી નીચે ન જાય. ગમે એવી મીણબત્તી, ગમે લાકડું ઊંધું રાખો ને તે ઉપર જ જાય. જો પૃથ્વી આમ જ ફરે, પાણી નીચે જ વહે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ વાય. હા, પવન ઉપર ન જાય, નીચે ન જાય. એ ઉપર આપણે હા નો લઈ શકીએ. અગ્નિ ઉપર જાય, અગ્નિ કોઈ દી આડો ન જાય. નકર અગ્નિ આડો જાતો ગેસ કેમ હરગાવત? કેરા ભેરી શેડી મારો. 5માંથી એકે તત્વો પોતાનો ધર્મ છોડતા નથી. પૃથ્વી આમ જ ફરે, અગ્નિ આમ જ જાય, પાણી આમ જ જાય, પવન આમ જ વાય. તો પવન વાય શું કરવા એનો હું તમને દાખલો સાયન્સની દ્રષ્ટિએ દઉં. પવન વાય શું કરવા કે જ્યાં અતિશય ગરમી પડે, અતિશય ગરમી પડે ને ત્યાં હવા પાતળી થઈ જાય. અને હવા પાતળી થઈ જાય ને એટલે ત્યાં ખાલીપો સર્જાય. અને ખાલીપો સર્જાય એટલે એ ખાલીપાને ભરવા માટે થઈને જ્યાં ભારે હવા હોય ને ત્યાંથી હવા દોટ મૂકે અને આના ખાલીપાને ભરે. એ દોટ મૂકે ને આપણે એમ કહી દઈએ પવન વાય છે. ખાલીપાને ભરવા એ હવા દોટ મૂકે. એમ તમે રામ રામ કરતા માલિકોથી ખાલી થઈ જાવ ને એટલે ગિરનારમાં જે ભરેલો સાધુ બેઠો હોય છે ને દોટ મૂકશે તમને ભરવા માટે. દોડતો દોડતો આવશે દ્વારે, હિમાલયમાંથી દોડતો દોડતો આવશે અને એ ભરી દે. અને એ એક વખત ભરાઈ જાય પછી પોતાની યાત્રા પૂરી થાય. આત્માને ઓળખા વિના રે લખ 84 ફેરા, સંયમ ફેરા પૂરા થાય. એવા ફેરાને મટાવવાની આ બધી કથાઓ છે, આ બધા શાસ્ત્રો છે. એમાં ખાલી કથાઓ જ નથી, શિવને પાર્વતીના લગ્ન જ નથી, એમાં 11 રુદ્ર નથી, એમાં રુદ્રાક્ષનું મહત્વ જ નથી. એમાં બીજું ઝીણું ઝીણું ઘણું છે. એમાં સાયન્સ છે, ખગોળ છે, ભૂગોળ છે, જ્યોતિષ છે. ખાલી એક દાખલો દઉં. જો તમારા ને મારા મનમાં અટણ શું થાય યુવાનોના મનમાં કે રામાયણ એટલે રામાનંદ સાગર, રામાનંદ સાગર જે બતાવ્યું હતું રામાયણ. મહાભારત એટલે બી.આર. ચોપડા, બી.આર. ચોપડા જેટલું બતાવ્યું મહાભારત ના એટલું નથી, ઘણું છે. એને 10% નથી દેખાડ્યું સાહેબ, 10% નથી દેખાડી ગયા. એક દાખલો દો તમને સમજાય કે હું કહેવા માંગુ છું. સીતાજીને ગોતતા ગોતતા રામ જતા હતા ને જટાયુ મળ્યા. હા, મેં ક્યાંક વોટ્સઅપમાં જોયું તો જટાયુ જ્યાં મરાણા ને દક્ષિણ ભારતમાં મામા ત્યાં મંદિર છે. 56 થાંભલા ઉપર મંદિર છે, 56 પિલોર ઉપર મંદિર છે. 56 થાંભલા હેઠેથી હાડી નીકળી જાય. 56 થાંભલા નીચેથી હાડી નીકળી જાય. જમીનને ઈડા નથી. કઈ ટેકનિકથી બનાવી છે? કાશ્મીરની અંદર મારકુંડ મંદિર છે. કાશ્મીરની અંદર 12 દરવાજા છે મામા, 12 દરવાજા છે. જેટલા 11 વાગ્યા હોય ને તો 11મા દરવાજાથી પ્રકાશ જાય. 3 એટલે હવા 11 થાય છે, સીધો જાય એટલે 11:30 થાય, આમ જાય એટલે 11:15 થાય, પછી 12મે દરવાજે પીઓ જાય. ભારત છે. હા, હું તમને ઘણું કહી શકું, આજે નથી મારે લાંબુ બોલું કરવું, પણ હું તમને કહેતો હતો કે જટાયુ રામને મળ્યા. જો કેટલું પડ્યું રામાયણમાં છે. જટાયુ રામને મળ્યા ત્યારે રામને કીધું, હે રામ, રાવણ સીતાજીનું હરણ કરી ગયો છે અને દક્ષિણ દિશામાં ગયો, પણ તમને સીતાજી જલ્દી મળી જાય. રામે કીધું, તમે એમ કેમ કહી શકો?
કે સીતાજી જલ્દી મળી જાય. કે રાવણે જે મુહૂર્તની માલિકો હરણ કર્યું છે ને એ વિંદ નામનું મુહૂર્ત છે, અને વિંદ નામના મુહૂર્તની અંદર કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય ને એના ધણીને પાછી જલ્દી મળી જાય. બાપુ આવું બધું છે માલિકો. એક જગ્યાએ વાલ્મીકે લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. પ્રાસાદે આરૂઢ યદ્ર થયા પ્રાસાદે આરૂઢ, આવું લખ્યું. યદ્ર થયા પ્રાસાદ અગાસી પ્રાસાદે આરૂઢ, કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકે ખાલી લખ્યું હતું કે અગાસી ઉપર ગઈ, શું વાંધો હતો? ખાલી શબ્દ લખ્યો પ્રાસાદ યદ્ર થયા કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આમાં કૌશલ્યાજીની દાસી ઉભા. વાલ્મીક તો એમ લખે કે પીળા વસ્ત્ર પહેરીને ઉભા હતા. કૌશલ્યાજીની દાસી ઉભા. બેન આ પીળા વસ્ત્ર પહેરી અને એટલે આનંદથી કેમ ઊભી કે તને ખબર નથી અમારો રામ રાજા થાય? બસ આટલું સાંભળીને હેઠી ઉતરી. હે કે હેઠી ઉતરી. પછી હું છું તમારી મારી નજર સામે છે. પછી આખી રામાયણ જે થઈ એ તમારી મારી નજર સામે છે. અહીં મજાની વાત એટલી કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. કોક બળ, કોક નિયતિ, કોક તાકાત એને અગાસી ઉપર લઈ ગયું. એને ખબર નથી અગાસીમાંથી હું કરવા જાઉં. વાલ્મીકી કોક એને અગાસી ઉપર ઢળી ગયું. વાલ્મીકી તમે વિચારો કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવા પણ લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, મારીચનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, રાવણનું મોટ લઈ ગયું, સુગ્રીની ગાદી લઈ ગઈ. વાલ્મીકે તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. તાકાતેલું તમે ઉમેરો. સાહેબ આ આપણા શાસ્ત્રો છે. એટલે હું આમ જેટલા યુવાનો બેઠા ને એટલે વિનંતી કરું છું કે દિવસની અંદર એક અડધી કલાકનો સમય ગોતી અને ભારતીય શાસ્ત્રોને વાંચવાની જરાક કોશિશ કરજો. એટલો મોબાઈલ ઓછો જોઈજો, ફક્ત અડધી કલાક. અને બધા મળે છે, બધા મળે છે. આમાં યુવાનો બેઠા ખાસ કહું, વિવેકાનંદ જેવાને બોલવું પડ્યું હોય કે પ્લીઝ ગીવ મી 100 ટિકિટ આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. બાપુ બોલ્યા ને કે પ્લીઝ ગીવ મી 100 ટિકિટ આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. મને મહેરબાની કરીને 100 નચિકેતા આપો, દુનિયાનો નકશો ફેરવી નાખો. એ નચિકેતા કોણ હતો? એ 5 વર્ષનો બાળક કેવો હતો? કેનો દીકરો હતો? જમારે હું સવાન કર્યા. ગુજરાતીમાં મળે છે કઠોપનિષદ, કોક દીક લઈને વાંચો. આ મારા સ્ટેજની મર્યાદા જાળવવામાં આવે ને રમવામાં, તો આ સ્ટેજ છે ને એ વ્યાસપીઠથી જરાય ઉતરતું નથી. વ્યાસપીઠથી જરાય ઉતરતો નથી. જ્યાં પૂરેપૂરી મર્યાદા જાળવવામાં આવે ને એના મારા 2 અનુભવ તમને કહું. આથી 20 વર્ષ પહેલા હું જંગીના પ્રોગ્રામમાં ડાંગરેશ્વર મહાદેવનું મંદિર, રણછોડભાઈ ડાંગર એના 24 ના પ્રમુખ છે, હું નિરંજનભાઈ, મારો પ્રોગ્રામ 20 વર્ષ પહેલા હું બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં દેવાય બોદ્ધરનું પુતળું મુકાવવું જોઈએ. અને સમયદાતા જુનાગઢમાં તો મુકાણું, પણ કેટલાય ગામની માલિકો દેવાય બોદ્ધરના પુતળા મુકાણા. એ પછી છેલ્લા 15 વર્ષ થયા કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી જોઈએ. દરેક ધર્મના વ્યક્તિને ધર્મગ્રંથ વાંચતા આવડે, આપણને ન આવડે? વાંચતા આવડવી જોઈએ. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેને સાંભળ્યું હોય એને, પણ 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાને અભ્યાસક્રમની માલિકો દાખલ કર્યા. આ પ્રમદી ગીતા જયંતિ ગઈ, પ્રમદી ગીતા જયંતિ ગઈ, એ દાખલ કર્યા, એનો મને આનંદ છે. બીજી હવે 1-2 વાતો લઈને હું નીકળું છું. સમય હશે ત્યારે કઈ ગીતા જયંતિ યાદ કરી છે, એટલે કઈ મારા શબ્દોને હું વિરામ આપું છું. અત શ્રી મહાભારત કથા, અત શ્રી મહાભારત કથા, કથા હૈ પુરુષાર્થ કી, ये साठ की परमार्थ की, स्वार्थी जिनके बने श्री कृष्ण भारत नाथ की, शब्द
भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे